સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચનાર કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદી જોડાયા ભાજપમાં। સંજયનગર સર્કલ પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં સંજય રામાનંદી સહિત 2000 કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। વોર્ડ નંબર 18માં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવનાર સંજય રામાનંદીએ ફોર્મ પરત ખેંચ્યું હતું। તો રાજકોટમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ સુરાણી અને તેમના પત્ની ભાજપ ઉમેદવાર સાથે જોવા મળ્યા। કોળી સમાજના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સુરાણીએ વોર્ડ નંબર 15માં ભાજપના ઉમેદવારોનું હાર પહેરાવીને સ્વાગત કરતા જોવા મળ્યા। ટિકિટ ન મળતા નારાજ થઈ સુરાણી દંપતીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। ત્યારે હવે ભાજપનો પ્રચાર કરી સુરાણી દંપતી ભાજપમાં જોડાયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। પોરબંદરમાં આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો। જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ અને વિસાવડા જિલ્લા તાલુકા પંચાયત બેઠકના પ્રભારી નીતાબેન સદિયા ભાજપમાં જોડાયા। જિલ્લા ભાજપ પ્રભારી, જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીએ નીતાબેન સદિયાને ખેસ પહેરાવી સત્તાવાર રીતે પક્ષમાં આવકાર્યા।